હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના 2 દિવસ બાદ આજે ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું હતું। ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સ અને કોમર્સના રિઝલ્ટમાં ડાયમંડ સિટી સુરતના સ્ટુડન્ટ્સે હીરાની જેમ ચમક્યા છે। A1 થી માંડીને B2 સુધીના ગ્રેડમાં સુરતના સ્ટુડન્ટ્સ અન્ય કેન્દ્રો કરતા આગળ રહ્યા છે। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સાયન્સમાં સુરતના સ્ટુડન્ટ્સે 87.84% રિઝલ્ટ મેળવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહ કોમર્સમાં સુરતનું રિઝલ્ટ 90.45% રહ્યું છે, જે પાછલા વર્ષ કરતાં વધુ છે। ગયા વર્ષે સાયન્સમાં સુરતનું રિઝલ્ટ 71.15% હતું, જ્યારે આ વર્ષે તે 87.84% પર પહોંચ્યું છે, જે ઘણું ઊંચું છે। જ્યારે A1 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે। સારા રિઝલ્ટને પગલે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઈ છે। સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ 90.45% આવ્યું છે, જે અગાઉ 73.27% જેટલું હતું। કુલ 1703 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે। વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ 2 મહિના બાદ જાહેર થયું છે। ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર સવારે 9 કલાકે આ રિઝલ્ટ જાહેર કરાયું હતું। ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 અને A2માં તે 4382 સ્ટુડન્ટ્સ પાસ થયા છે। ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56% પરિણામ આવ્યું છે, જેમાં 328 સ્ટુડન્ટ્સ A1 ગ્રેડ હાંસલ કર્યો છે, જ્યારે 1844 સ્ટુડન્ટ્સે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે। આ ઉપરાંત B1 ગ્રેડમાં 2931 અને B2 ગ્રેડમાં 2994 સ્ટુડન્ટ્સ પાસ થયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું પરિણામ 93.38% રહ્યું છે। ગુજરાતમાં સૌથી વધુ સુરતના 1703 સ્ટુડન્ટ્સે A1 ગ્રેડ સાથે પાસ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં પણ સુરતના જ 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। B1માં 9844 અને B2માં સુરતના 10013 સ્ટુડન્ટ્સ પાસ થયા છે। ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે ગુજરાતમાં। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં જે વિદ્યાર્થીઓ છે તે ઉપસ્થિત છે। ક્યાંક ને ક્યાંક તેમની આંખોમાં જે છે ખુશીના આંસુ દેખાઈ રહ્યા છે। આપણે એમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેટા, શું પરિણામ આવ્યું? કઈ રીતના આંસુ તમને દેખાઈ રહ્યા છે? પપ્પા, મારે A1 આવી ગયો। ઈ નથી ખબર, ઈ તો કેસે પાછો બહુ ખુશ છું બાબા, હું બહુ ખુશ છું। સીધા દ્રશ્યો જોઈ શકો છો, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। તેમના આંખોથી આંસુ છલકી રહ્યા છે। આ કોઈ દુઃખના આંસુ નથી, પરિણામ સારું આવ્યું છે તેના આંસુ દેખાઈ રહ્યા છે। બીજા જે વિદ્યાર્થીઓ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતના જે ખુશીનો માહોલ તેમનામાં દેખાઈ રહ્યો છે, ત્યારે બીજા જે વિદ્યાર્થીઓ છે આપણે ચોક્કસપણે વાત કરવાનું। બેટા, શું પરિણામ આવ્યું? કેટલા ટકા રિઝલ્ટ આવ્યું? આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે, શું કહેશો? A1 આવી ગયો, મારા અપેક્ષા કરતા ઝાઝા આવ્યા, હું બહુ ખુશ છું। બેટા, જ્યારે તમે પરીક્ષા આપી ત્યારે ક્યાંક અડચણો લાગી રહી હતી કે રિઝલ્ટ સારું નહીં આવશે? લાગતી હતી, પણ આવી ગયું। આ સરની મહેનત જ છે। કોને શ્રેય આપશો બેટા તમામ વસ્તુને લઈને? સરને, મારા બધા સરે બહુ મહેનત કરી હતી અમારી પાછળ। ચોક્કસપણે જે વિદ્યાર્થીઓ રડતા અવાજમાં પોતાના જે શિક્ષકો છે તેમને શ્રેય આપી રહી છે કે જે પરિણામ આવ્યું છે તેમના મહત્વનો ફાળો જે છે તે પરિવારજન અને શિક્ષક ભજવતા હોય છે। આપણે કેમેરામેનને કહીશું કે આગળ આવે, આપણે બીજા પણ દ્રશ્યો બતાવશું। જે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે ને સાથે સાથે જો વાત કરવામાં આવે રિઝલ્ટ આવ્યું છે તો તેમના આંખોમાંથી ખુશીના આંસુ જે છે તે ઝલકી રહ્યા છે। તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ છે સમૂહમાં પોતપોતાનું રિઝલ્ટ ચેક કરી રહ્યા છે। આપણે જે છે તે વિદ્યાર્થીઓ સીધા કેમેરામાં દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે તેઓના આંખોમાંથી આંસુ આવી રહ્યા છે। તેમ બીજી તરફ જો વાત કરવામાં આવે સારું પરિણામ આવ્યું છે તેનું આ રિએક્શન છે। આ કોઈ દુઃખના આંસુ નથી, આ તમામ જે સુખના આંસુ છે। તો બીજી તરફ જે લોકો છે, જે ટીચર છે, જે વિદ્યાર્થીના પરિવારજન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેમની મહેનત રહી હતી અને કઈ રીતે તેઓએ પોતાના જે વિદ્યાર્થીઓ છે તેમને ભણાવ્યા હતા। તો અત્યારે હાલ અહીં કેટલીક પરિવારજન પર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, આપ જણાવજો કઈ રીતે
તમારા જે બાળકો છે તે પરીક્ષા આપી હતી અને અત્યારે હવે આટલું સારું પરિણામ આવ્યું છે, શું કહેશો? ના, એની મહેનત બહુ સરસ હતી અને અભ્યાસમાં હાર હતો ને ધ્યાન વધારે દેતો. આખો દિવસ ને આખી રાત મહેનત એની કરી છે. બેન, જ્યારે બાળકોનું ભવિષ્ય બનાવવાની વાત આવે છે ત્યારે તેમના માતા પિતા હોય તે તમામ કામો સાઈડ પર મૂકી દેતા હોય છે. કઈ રીતની તમે મહેનત કરાવી? બહુ મહેનત કરાવી અને બધું કામ મૂકીને એના તો મનમાંથી નથી આમ હતું કે નહીં મારે કે ભણવું જ છે. બીજા પણ જે છે બહેનો તે પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, હાલ રિઝલ્ટ આવી ગયું છે, શું કહેશો? તમારા ચહેરા પર સ્મિત દેખાઈ રહી છે. બસ અમારા બાળક આગળ ભણી ગણીને વધે, શિક્ષકોની મહેનત બહુ સારી છે અને આવી જ રીતે અમારું બાળક આગળ વધતું રહે. કઈ રીતની મહેનત કરાવવામાં આવતી હતી તમારા તરફ? મહેનત ઘરે 7 થી 8 કલાક કરતો, સ્કૂલમાં પણ મહેનત સર સારી કરાવતા. બસ એ જ અમારું કેવું છે. ચોક્કસપણે બાળકોને વિદ્યાર્થીઓની સાથે સાથે પરિવારજનો પણ જોડાયા હતા, જેમને ચોક્કસપણે એક માહિતી આપી હતી કે પોતાનું ઘરકામ છોડીને પણ જ્યારે બાળકનું ભવિષ્ય બનાવવાની વાત કરવામાં આવે તો તમામ કામો છોડીને તેઓ બાળકના ભવિષ્ય ઉપર ધ્યાન આપે છે. તેના જ કારણે જે શિક્ષકની વાત કરીએ, પરિવારની વાત કરીએ, તમામના મહેનતના કારણે આજે બાળકના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે અને બીજી તરફ એ જ વિદ્યાર્થીઓના ચહેરા પર એક આંસુ પણ દેખાઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક જે ખુશીના આંસુ છે તે પુરવાર કરી રહ્યું છે કે તમામની મહેનતો હાલ સફળ થઈ છે. કેમેરા પર્સન વેન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે, જેમાં આ વખતે સમગ્ર ગુજરાતમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે ખાસ વાતચીત કરી હતી, જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ લાગુ કરાવ્યા બાદ જરૂરી ફેરફાર કરીને નવી શિક્ષણ પદ્ધતિથી ગુજરાતમાં શિક્ષા સુધારવાના કામો કરવામાં આવ્યા હતા, જેના ફળ સ્વરૂપ સમગ્ર રાજ્યમાં બોર્ડ પરીક્ષાનું સારું પરિણામ લાવી શક્યું છે. 12મા ધોરણનું પરિણામ જ્યારે જાહેર થઈ ગયું છે ત્યારે સામાન્ય અને સાયન્સ પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર થયું છે, આપણી સાથે સીધા શિક્ષણ મંત્રી છે ગુજરાતના, આપણે એમની સાથે વાત કરીશું. પ્રફુલભાઈ, આપ જણાવો, પરિણામ જાહેર થઈ ગયું છે, કઈ રીતનું પરિણામ છે? સૌથી પહેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ભારતની અંદર નવી શિક્ષા પદ્ધતિ દાખલ કરી અને ખૂબ તજજ્ઞ શિક્ષણ વિભાગના લોકો સાથે ચર્ચા કરી અને જ્યારે અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે આ ગુજરાત એ નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણમાં અગ્રેસર છે, જેમાં અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સચિવથી લઈને અમારી આખી શિક્ષા વિભાગની ટીમ ખૂબ જહેમત ઉઠાવી અને નવી શિક્ષા પદ્ધતિ જે દાખલ થઈ છે એની સાથે પરીક્ષા પદ્ધતિની અંદર પણ ચેન્જિંગ સુધારો ખૂબ જરૂરી હતો. પાઠ્યપુસ્તક ભણે છે એમાંથી જ પેપર્સ નીકાળવા, કોઈ ઘણીવાર એવું બન્યું છે કે વિદ્યાર્થીને 80 માર્ક્સ હોય બધામાં, 90 માર્ક, પણ એક સબ્જેક્ટમાં જ ફેલ થાય, જે બહુ હાર્ડ પેપર નીકળ્યું છે. આખા ગુજરાતની અંદર એક વિષયના નાપાસ થનારા બહુ બધા વિષયો, વિદ્યાર્થીની કેરિયર આખી ડાઉન થઈ જતી હોય, ત્યારે આ રીતે નાપાસ કરીને જ્યાં ક્ષતિ હોય છે એ પરીક્ષા પદ્ધતિની અંદર આખો અભ્યાસ કરીને અમારા અધિકારી મિત્રોશ્રીએ અન્ય રાજ્યના પરિણામો એની સાથે કમ્પેરિઝન કર્યું. ગુજરાતની અંદર ઘણીવાર CBSE બોર્ડના રિઝલ્ટો આવે જે 90% ઉપર જ આવે છે, એનો પણ અભ્યાસ કર્યો. તો બધા અભ્યાસ પછી નિચોડના અંતે પરીક્ષા પદ્ધતિની અંદર થોડો ઘણો સુધારો થયો અને સાથે સાથે શાળાઓ પણ બહુ જાગૃત બની છે, વાલીઓ પણ જાગૃત બન્યા છે. અનેક શાળાઓમાં હું ગયો છું, મોટિવેશન સ્પીકરોને બોલાવ્યા છે, બાળકના અંદરથી પરીક્ષાનો હાવ જ 0 લેવલનો કરી દીધો. પરીક્ષા તમે જેમ નેચરલ છો એમ જ જાઓ, જે પરિણામ આવે સ્વીકારો, અને પરિણામ પાસ થાય પચાવવાનું હોય એમ નાપાસ થવાનું પચાવતા શીખવવાની એ વિદ્યા શિક્ષકોએ આપી છે. 1600 શાળાઓ ઉપર જ્યારે 100% પરિણામ લાવી એ ગુરુજનોને હું વંદન કરું છું, કારણ કે એમણે તનતોડ મહેનત કરી. એ વાલીઓને અભિનંદન આપું છું કે જેઓએ સંકલન કર્યું છે, શાળા વાલીઓ અને સરકારની નીતિ પદ્ધતિ બધું સમન્વય સાથે આપણે સારા પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. પ્રફુલભાઈ, ધોરણ 1માં કોઈ એડમિશન લેતું હોય, દાખલા તરીકે 100 લોકોએ એડમિશન લીધું, 100 બાળકોએ, ગ્રેજ્યુએશન સુધી તેની ટકાવારી 60-70 થઈ જતી હોય, આ મામલે શિક્ષણ વિભાગની કેવી? બસ આ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે એ જ કે બાળકનું એક કલા હોય તો એ ટેલેન્ટ સાથે એ ગ્રેજ્યુએશન કરે,
માનો કે ફિઝિક્સમાં નાપાસ થયો તો કેમિસ્ટ્રી એનું બહુ મજબૂત હોય છે, બાયોલોજીમાં એ ફેલ થયો હોય તો મેથ્સમાં પાવરફુલ હોય છે. તો એને જે ગમે છે એ વિષયની આગળ જાય. હવે તો ક્રેડિટ પદ્ધતિ આવી છે. તમે એફવાયમાં સાયન્સમાં હોય તો એસવાયમાં તમે બીકોમ કરી શકશો. આ બધું જ છે. એટલે બાળકને ક્રેડિટ પદ્ધતિથી પણ જ્યારે નવી શિક્ષા પદ્ધતિમાં આવી રહ્યું છે ત્યારે આ 5 વર્ષના રોડ મેપમાં અમે સંપૂર્ણપણે સજ્જ છીએ, તૈયાર છીએ. શિક્ષા વિભાગ તૈયાર છે. ડ્રોપ રેશિયો અમારે 0 લેવલ પર લાવવો છે. પ્રફુલભાઈ એક સમય હતો, પ્રફુલભાઈ પણ એટીકેટીમાં પાસ થયા હતા. અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ છે ઓછી ટકાવારી આવે કે નાપાસ થાય, હતાશ થઈ જતા હોય છે ને ન ભરવું એવું કદમ ઉઠાવી લેતા હોય છે. મિત્રો, તમે પાસ થયા છો એ પણ મહત્વનું, નાપાસ થયા છો તો પણ કંઈક શીખવા માટે નાપાસ થયા છો. નાપાસ એ જીવન અસફળ નથી, તમારા પેપર્સ નાપાસ થયું છે. માટે તમારા મા બાપના તમે જીવ છો, તમારા મા બાપની તમે ખુશી છો. નાપાસ એ આજનો વિષય છે. કાલે ફરી વખત પાછા પ્રયાસ કરો. હમણાં પાછું બીજું રિઝલ્ટ આવશે, એમાં પાસ થયેલાની યાદીમાં તમે હશો જ. હું એક વડીલ તરીકે, શિક્ષણ મંત્રી તો ઠીક છે, હું પણ એક પિતા છું, મારે પણ બાળકો છે, ત્યારે હું તમને એ સલાહ આપું છું કે નાપાસ થયા કે ઓછા ટકા એવા હસતા મોઢે ખુશ રહેવું એ સૌથી પાસ થવાનો વિષય છે. મા બાપ સાથે તમે હળી મળીને રહેજો, મા બાપને ખુશ રાખો. એ સૌથી વધુ પરીક્ષામાં પાસ થયા હશો, એ પરીક્ષામાં તમે પાસ થાવ એ હું શુભેચ્છા પાઠવું છું. આપણી સાથે પ્રફુલભાઈ પાનસીરે જોડાયા હતા શિક્ષણ મંત્રી. તેમને આ પરિણામને લઈને તમામ વસ્તુ પર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ચર્ચા કરી. તો ક્યાંક ને ક્યાંક જે લોકો નાપાસ થયા છે તેમને પણ હતાશ થવાની જરૂર નથી, અને જે લોકો પાસ થયા છે તે લોકો આગળ વધુ મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કેમેરા પર્સન રવિન્ડે સાથે અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી મતદાનના આંકડા સામે આવી ગયા છે અને સમગ્ર મતદાનની પેટર્ન જોઈએ તો સી.આર. પાટીલ આ વખતે પોતાનો જ લીડનો રેકોર્ડ તોડી શકે છે અને સાથે જ બારડોલી બેઠક પર પણ ગત વખત કરતા લીડ વધી શકે છે. જો કે સચોટ પરિણામ તો 4 જૂને જ સામે આવશે, પરંતુ એનાલિસિસ મુજબ કેટલાક તથ્યો સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ મતદાનની પેટર્ન અને વિવિધ મુદ્દાના આંકલન બાદ જે તથ્ય સામે આવે છે એ જોતા નવસારી બેઠક પર સી.આર. પાટીલ 8 લાખથી વધુની લીડ મેળવીને ગત ચૂંટણીનો પોતાનો જ 6.89 લાખની લીડનો રેકોર્ડ તોડી શકે છે. આ વખતે મતદાન 6.74% ઘટ્યું છે, પણ 2.5 લાખ મતદારો ઉમેરાતા 17,000 મત વધુ પડ્યા છે. આ ઉપરાંત કુલ મતદાન 59.66% થયું છે. કોંગ્રેસને છેલ્લી 2 ટર્મમાં માંડ 21% મત મળ્યા છે. 2019માં 20 લાખ મતદારો હતા, જેની સામે 66.40% સાથે 13.9 લાખ મતદાન થયું હતું. ભાજપને 74.37% અને કોંગ્રેસને 21.64% મત મળ્યા હતા. 2024માં મતદારો 2.50 લાખ વધી 22.23 લાખ થયા હતા, જેની સામે 59.66% સાથે 6.74% મતદાન ઓછું થવા છતાં 13.26 લાખ મત પડ્યા હતા, જેમાં કોંગ્રેસને 22% મુજબ મત ગણીએ તો 2.91 લાખ મત મળવાનો અંદાજ છે, જ્યારે ભાજપને 74.37% મુજબ 9.86 લાખ મત મળી શકે છે. આ ગણતરીએ સી.આર. પાટીલ 6.95 લાખના માર્જિનથી જીતી શકે છે અને જો કોંગ્રેસને 20%થી ઓછા મત મળે તો 8 લાખથી વધુની લીડ થશે. આમ ગત ચૂંટણીનો 6.89 લાખના માર્જિનનો પોતાનો જ રેકોર્ડ સી.આર. પાટીલ તોડે એવી શક્યતા આંકડા પરથી દેખાઈ રહી છે. બારડોલીમાં મતદાનને ધ્યાનમાં લેતા ભાજપના પ્રભુ વસાવા 3 લાખની લીડ મેળવે તેવો અંદાજ છે. ગત ટર્મમાં 2.15 લાખની લીડ મળી હતી, જેમાં 73.80% સામે આ વખતે 64.81% મતદાન થયું છે. મતદાન 8.99% ઘટ્યું છે, જેની સામે કામરેજમાં 70,000 મત ભાજપને પ્લસ કરી આપે એવી ગણતરી છે. સાથે જ કોંગ્રેસ ઉમેદવારને ગત વખતે મળેલા મત કરતા આ વખતે ઘણા વિસ્તારોમાંથી ઓછા મત મળી રહ્યા હોવાની હકીકત પણ દેખાઈ રહી છે.
એ જોતા જો મતદારોનો ઝુકાવ મોદી મેજિક તરફ અને વિકાસ સહિતના મુદ્દે રહ્યો હશે તો લીડ 3 લાખથી વધુ પણ મળી શકે છે એવું જાણકારોનું કહેવું છે. લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ સુરતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયું છે. આજે વહેલી સવારથી જ સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કડોદરાના ડાઇંગ પ્રોસેસિંગ મિલ સહિત 3 ધંધાર્થીના 12થી વધુ ઠેકાણા પર સાગમટે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી સુરત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સુષુપ્ત અવસ્થામાં હતું. કોઈપણ પ્રકારની તપાસ દરોડા કાર્યવાહી થઈ રહી નહોતી. ઇલેક્શનમાં વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 જ દિવસમાં આવકવેરા વિભાગે મોટા પાયે ઓપરેશન હાથ ધરતા શહેરના ઉદ્યોગ જગતમાં ડર વ્યાપી ગયું છે. લાંબા સમયથી આવકવેરા વિભાગ તૈયાર કરીને બેઠું હોય તો જ આ રીતે એકસાથે દરોડા પાડે તે વાતમાં કોઈ શંકા નથી. કોઈ ચોક્કસ ટિપ્સના આધારે વિભાગે દરોડા પાડ્યા હોવાની ચર્ચા ઉઠી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા આજે વહેલી સવારે કડોદરાના વરેલીમાં આવેલી પ્રોસેસિંગ મિલ ઐશ્વર્યા ડાઇંગમાં દરોડા પાડ્યા છે. રમેશચંદ્ર મોદીની માલિકીની આ મિલ છે. ઐશ્વર્યા ગ્રુપના તમામ વ્યવસાયો પર તપાસ હાથ ધરવામાં આવી છે. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના વેપારીને પણ સકંજામાં લેવામાં આવ્યો છે. તે ઉપરાંત કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલા મોરબીના સિરામિકના વેપારીને પણ આવકવેરા અધિકારીઓએ ઝપેટમાં લઈ લીધો છે. આ ઉપરાંત એક ઇવેન્ટ મેનેજર પણ સપડાયો હોવાનું જાણવા મળ્યું છે. 12થી વધુ ઠેકાણે સાગમટે તપાસ ચાલી રહી છે. અંદાજે 50થી વધુ અધિકારીઓની ટીમ તપાસમાં જોતરાઈ છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. તેની સાથે સાથે વાત કરવામાં આવે આઈટી ડિપાર્ટમેન્ટ અત્યારે એક્શનમાં આવ્યું છે. સીધી આપનું તસવીરો બતાવીશ કે અત્યારે અહીંયા ત્રણજોત નામની કંપની છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં આઈટીના અધિકારીઓ જે છે તેને રેડ કરી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા ગ્રુપ દ્વારા સંકળાયેલ આ લોકો છે, જેના કારણે અહીં રેડ કરવામાં આવી છે. કારણ કે હાલ આઈટીમાંથી કેટલાક લોકો જીએસટી અને તમામ વસ્તુઓ બાકાત રાખતા હોય છે અને ભરતા ન હોય છે. તેની પૂછપરછમાં અને તપાસમાં અહીં આઈટીના અધિકારીઓ આવી ચૂક્યા છે. સાથે સાથે પોલીસ કર્મીઓ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. પોલીસ કર્મીઓ પણ બહાર ગોઠવી દેવામાં આવ્યા છે. કોઈ અજાણી વ્યક્તિ અનનોન પર્સન કોઈ અહીં આવી જવી ના શકે. તો ક્યાંક ને ક્યાંક આઈટી દ્વારા જે રેડ કરવામાં આવી છે તેના કારણોસર સમગ્ર સુરતમાં એક કૌહલતાનો માહોલ સર્જાઈ રહ્યો છે. કારણ કે ચૂંટણી પટ્યાના તરત જ બાદ જ્યારે આઈટીની રેડ પડી છે તો લોકોમાં જે લોકો જીએસટી ચોરી કરતા હોય છે તમામ વસ્તુ પર ક્યાંક ને ક્યાંક લોકોને એક ડર સતાવતો હોય છે અને તેના જ કારણે આઈટી દ્વારા રેડ કરવામાં આવી છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત, સુરત. તો આ તરફ ગુનાખોરીને કાબૂ કરવા માટે સુરત પોલીસ વધુ એક આધુનિક ટેકનિક થી સજ્જ થવા જઈ રહી છે. પોલીસ રાત્રિ દરમિયાન ખાસ બનાવવામાં આવેલા સ્કૂટર પર પેટ્રોલિંગ કરશે અને ગુનેગારો પર નકેલ કસવાનો પ્રયાસ હાથ ધરશે. આધુનિક સ્કૂટરની સુરત પોલીસ કમિશનર અને ડીસીપીએ ટેસ્ટ રાઇડ લીધી હતી. પાછલા ઘણા સમયથી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ખૂબ ઊંચો જઈ રહ્યો છે. તે જ રીતે ગુનેગારોને ગમે તે રીતે ઝડપી પાડવામાં પણ સુરત પોલીસ આખા રાજ્યમાં અવ્વલ આવે છે. ત્યારે સુરતને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત પોલીસે રાત્રિ પેટ્રોલિંગ માટે ખાસ ઇલેક્ટ્રિક સ્કૂટર લેવામાં આવ્યા છે. આ સ્કૂટર દ્વારા શહેર પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરશે. આ સ્કૂટર ઇલેક્ટ્રિક હોવાથી પેટ્રોલની બચત થશે અને સ્લીમ થવાની કે સાંકડી ગલીઓમાં જઈને ગુનેગારો કોઈ ગુનાહિત કાવતરાને અંજામ આપતા હોય એના પર નજર રાખી શકશે. રાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખતા પોલીસ કર્મચારીને આ સ્કૂટરના માધ્યમથી પેટ્રોલિંગ માટે સરળ રહેશે. સૌપ્રથમ તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ડેમોન્સ્ટ્રેશન સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યું હતું અને કેટલું સુરક્ષિત છે અને કેટલું કારગર રહેશે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આ સ્કૂટર ચલાવવામાં આવ્યું હતું અને ડીસીપી વિજયસિંહ ગુર્જરે પણ સ્કૂટરનું ટેસ્ટિંગ કર્યું હતું. ત્યારબાદ નક્કી કર્યું છે કે આવા 35થી 40 જેટલા સ્કૂટરો આવનારા દિવસોમાં સુરત પોલીસની પેટ્રોલિંગ ટીમને સુપરત કરશે અને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં ઉપયોગી સાબિત થશે.
નજીકના ભવિષ્યમાં સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ આ પ્રકારના સ્કૂટર લઈને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતા નજરે પડશે. અમરોલી વિસ્તારમાં શાકભાજી વેચવાની અદાવતમાં કરાયેલી હત્યામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ સાવરકુંડલા ખાતે છુપાયા હોવાની માહિતી મળતા પોલીસે તમામને દબોચી લીધા હતા. સુરત શહેરના અમરોલી પોલીસની હદમાં આવતા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં તારીખ 6 મેની સાંજે શાકભાજીનો ધંધો કરતો શનિ સોલંકી મોટા વરાછા શાકભાજીનો વેપાર કરવા ગયો હતો, જ્યાં શાકભાજીનો ધંધો કરતા પાડોશી અલ્પેશ અને તેના પિતા ભૂપતે શનિને ધમકી આપી હતી. એક દિવસે રાત્રે શનિ પરિવાર સાથે જમવા બેઠો હતો, ત્યારે અલ્પેશ અને તેના પિતા સહિત 4 લોકો તલવાર અને ચપ્પુ લઈ ધસી આવ્યા હતા. શનિના પિતા અતુલ પર અલ્પેશે હુમલો કર્યો હતો. પિતાને બચાવવા ગયેલા મહેશને પણ આરોપીઓએ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. અતુલ સોલંકીને સ્મીમેર ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જ્યારે મહેશની હાલત ગંભીર છે. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં પોલીસે એક બાળ કિશોર સહિત 4ની સાવરકુંડલાથી ધરપકડ કરી છે. શાકભાજીના ધંધાની તકરારમાં આરોપીઓએ હુમલો કર્યો હોવાની વિગત સામે આવી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે હત્યા અને હત્યાની કોશિશ અંગેની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 તારીખે કોસાડાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો. એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક 4 રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે. એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા. તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં. એ બાબતે એમને બોલાચાલી થઈ હતી. તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા 2 જણને ઈજા થયેલી છે. આ ગામે 4 આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. હત્યાના ગુનામાં પોલીસે અલ્પેશ ભૂપત ઓગાડિયા, ભૂપત ગગજી, અનિલ અને ગુડ્ડુને પકડી પાડવામાં સફળતા મેળવી છે. નજીવી બાબતે કરાયેલા હુમલામાં હત્યા થઈ જતા તમામ આરોપીઓને પસ્તાવવાનો વારો આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન કરાયા બાદ અધૂરી સારવાર કરી કાઢી મૂક્યાનો આક્ષેપ દર્દીના પરિવારજનોએ કર્યો છે. સુરતમાં રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો મૂળ રાજસ્થાનનો ઉમેશ કામ કરતી વેળાએ પડી જતા તેને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેના ભાઈએ 2 મેના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. હોસ્પિટલમાં 4 તારીખે ડોક્ટરે તેના પગનું ઓપરેશન કરી તેને વધુ સારવાર માટે વોર્ડમાં દાખલ કર્યો હતો. ગતરોજ હાજર તબીબે તેને રજા આપવાનું જણાવતા દર્દી ઉમેશના ભાઈએ સવારે રજા આપવાની વિનંતી કરી હતી, જેથી ડોક્ટરે વહેલી સવારે 7 વાગ્યામાં બેડ ખાલી કરવાનું જણાવ્યું હતું અને સવારે તેને બેડ ખાલી કરવા દબાણ કરી હોસ્પિટલમાંથી કાઢી મૂક્યો હોવાની વિગત દર્દીના ભાઈએ જણાવી છે. દર્દીના ભાઈએ ડોક્ટર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેનો ભાઈ હાલ પણ ઊભો રહી શકે તેમ નથી અને તેને હાલ પણ સારવારની જરૂર છે, તે છતાં ડોક્ટરે તેને હોસ્પિટલમાંથી કાઢી મૂક્યો છે. ये उमेश डिंडोर, गांव टिम्बामोड़ी, राजस्थान, जिला बांसवाड़ा, और यहाँ पे क्या ललिता में काम कर रहे थे सूरत में, और वहाँ क्या मजदूरी करने के लिए गया था और वहाँ से कुछ काम करते करते गिर गया था. वहाँ गिरने के बाद 2 तारीख को यहाँ लाए एडमिट किया. एडमिट करने के बाद 4 तारीख को ऑपरेशन हुआ था. ऑपरेशन होने के बाद कल छुट्टी मिली थी. कल वैसे छुट्टी मिलते ही सर ने बोला कि आपकी छुट्टी हो गई, आप जा सकते हो. जाने के बाद मैंने बोला सर हम बाहर के हैं, जाने में दिक्कत होगी तो नाइट रुकना पड़ेगा. सर ने बोला रुको तो आपकी मर्जी, पर 8 बजे पहले खाट खाली करना पड़ेगा, तो फिर पुलिस वाले आएंगे तो पकड़ ले जाएंगे. बोला हालत खराब है सर, चलने का भी ठिकाना नहीं है और उसको मतलब खाने में हर चीज़ पे थोड़ी प्रॉब्लम है. बात करी सर वैसे आप टाइम हो गया तो आप निकलना पड़ेगा, वैसे 7 बजे के पहले आपको खाट खाली करना पड़ेगा किसी भी हालत में. बोला वैसे मैंने बोला सर 10 बजे का टाइम दो. मैंने बहुत रिक्वेस्ट किया, हम 5 जने गए थे. मेरे भाई जो ललिता में काम करते वो भी आए थे, मेरे बड़े भाई 2-5 जने, उनने लोगों ने भी रिक्वेस्ट करी थी. उन्होंने बोला कि 8 बजे के पहले खाली ही करना पड़ेगा, आप जानो फिर भी. बोला
દર્દીના ભાઈએ સિવિલ હોસ્પિટલના તબીબ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અગાઉ પણ અનેક વખત દર્દીઓ સાથે હોસ્પિટલના સ્ટાફ અને તબીબો દ્વારા ખરાબ વ્યવહાર કરાયો હોવાની ઘટનાઓ સામે આવી છે. હવે આ ઘટનામાં તપાસ થશે કે કેમ તે આવનારા દિવસોમાં સામે આવી જશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.